અલ્યા ડોશે બાર ને કે ઘરમાં વરસાદ આવે છે મોચન મોતો બધા હોય મેલ્યા છે જીબ્બા દેતાની રોટલા તો કરવા દે. પણ આ વરસાદ આવે છે આમ જો આ મોચા પડ્યા છે બાર. હે વરસાદ આવે? વરસાદ ના તારે તો નહીં કોક પાણી સોટ પેલા લેબડા ઉપર ચડીને આ તો સોટતું હોય. આ લઈ લે મોચા મોચા બધા. તે મે કાકો આ આપણો ભાઈ શું છે રોધવાન થઈ ગયો ખાવાનું ખબર નહીં પડતી હોય. મે લોકો શાળા વરાને 10 વખત ઘરમાં અમાર લાગી બે ફરફેન કરીને જતી રહ્યો બે હકુ ઈમોન ઈમો તો પેલું બગાડ્યું ઘરમાં કંટાળો આવે પેલો મોચો બગાડ્યો ઈમોન ઈમો તો આખો રિયલમાં છે ને ભીકુણી મેલું શાંતિ નહીં રાખતા ઘડીવાર કોકુ કે હું કે કો તું તે હતી હું કે શું કરીને આયા હે તમ કહો ખેતરમાં ફાળવા ગયો તો પેલું ભરાઈ ગયું તું નરમો આટલો બધો તો આળો પહેરી ગયો તો ઓ બાપા હું ઓ બાપા ઘેર બેઠા બેઠા ઓ બાપા બસ એવું જ આવે બીજું શું આવે હા દાવો તમને તો કશું નહીં ખબર પડે હું પેલા આ ભાઈ હા બેસ આ હેતમ થઈ આવ્યો વળી કપા જોઈ આવ્યો અલ્યા કપાની હું વાત કરું હું પેલા નળમો આટલો બધો આળો પડી ગયો તો તે બધો બહાર કાઢ્યો તાણા આખું ખેતરમાં ઉભરેનો હમણાં ફાડી નાખો ઓઘું પડી જત આખું પણ પેલા નરેશ ને કહી દે કે આપણા હેતરમાં પાણી આવે છે ના ચાલે પેલું ઉભરાઈ હેતર આપણા હેતરમાં કેતી હતી તાણે વાત કરો યોને પણ ભાઈ યાર એવું ના ચાલે આપણે પણ રોજ રોજ કજ્યા કરીએ મારે વધારે બોલાઈ જાય તો હું કહી દઉં પણ આ તો ના નથી ભાઈ પણ રોજ રોજ કજ્યા કરીએ હારું ના લાગે સાચી વાત કે નહીં ભાઈ કયો ખરી વાત છે તાન કોક તો બસ આપણે હેતમાં આગી જાય આપણે કશું ના કહેવાનું ભાઈ તારા થી લેડો વાળી આવવાનો ભાઈ તમે મોટા છો વાળો તમે એ મોટા છો અમુક તો તાર કે એવું પર અસર જમીન બમીનમાં મારા ભાગ લેવાનો નહીં ને અલ્યા ભાઈ વાત હાચી તારી બધી વાત હાચી પણ મારામાં કહેવાનું હું કે હા હું કહેવાનું કે હું ઝઘડા દોસ્તી કશું કોઈને કહેતો નહીં ખાલી ખોટા પાડોશી રહેવાનું રોજ ઝઘડા થાય હારું ના ભાઈ લાગે હોબળો કોક દાતો ઘરમાં આવીને રવા મંડ તો આપણે કશું ના કહેવાનું અલી એવું તો ના હોય તને બુદ્ધિ શક નહીં થોડી ઓમ લગી રે તો હું કશું ખબર નહીં પડતી. ના હું તો ગોડો હું તમારે 150% મગજ હા તમે રહેવા દો. ભાઈ ઝઘડા કર્યા કર મેલો કે આમાં અલ્યા મને ખબર નહીં પડતી આખો દાડો હું મારે બોલ બોલ કરો છો તમે હારું ભોગવો ભોગવો બધું એવું ના રાખો ઝઘડા દોસ્તી હું અલ્યા ચાર બાર નસીક નહીં પેલી બોઘા પાડે છે ઘરમાં નહીં જઈ શકે ભાઈ આપણે તો પેલા રતિલાલ એ આયા આવો રતિલાલ આવો આવો શાંતિ સાહેબ હા શાંતિ તમારે જેવું તો કોઈને નહીં આયા. તાણે અમાર જોવા કે અલ્યા વરસાદ વધારે આવે એવું લાગે છે ઉભા થજો ઉભા થજો મને કહું છું હવારો ને કે મોતા લઈ લે પલાળી દે બધા જાય તો વરસાદ તારો ભા આવ્યો છો ખાટલો પકડ બાઠે પાડું નહીં આમ હમણાં બધું પલાળી દે ક્યાં એ તો હમણાં રહી જા ભાઈ હા બોલો રતિલાલ હું તારા કે શાંતિ તમાર હા શાંતિ હા શાંતિ બરાબર હા તો બધું આ તો બધું લોકો કહેવાય તો મારા ફૈડા ભોળ્યા જેટલા છોકરા પતિ ડોસીબાઈ થઈ અલ્યા અંદર આવો અંદર પલાળી જાઓ બાર હા હા કોઈ આવો અંદર આવો બેહું નહીં પણ હા હું જાઉં એ મારે તમાર તો બહુ જૂનું હગું આટલું બધું તા મારો મામો આખું છે યાર એ અમારા બધાને આપવાનું છે તો પછી બેન આવ્યું બેન બ્રો એટલે હું સ લોકઈ લોકો જવા જાણ ઓહો તાન કાલ રાખ્યું છે ઓ લબો આખું છે અલ્યા પણ લોબા હગામ તો હું લોકઈ કરવા જવાનું હોય યાર હું તો હવે હાગું આખું જ લાવું હા કશો વાંધો નહીં તમે બોલાવશો તમે આવો તો બે હવે રોટલા બનાયા છે ખાવા તમારે ડોસી ભલે મેં કીધું હો મારે ખાવાનું આ તો હવે બનાવી જો પાહું છે તો જવાન આગળ હારો અમે કાલ આવી જાઓ ટેન્શન ના લેવા ગોડાલાલ ને બધો કેજો લોકઈ પા કેવું છે પાવો રત્યો પાવો આમ હારો પાવો અલ્યા પણ લોબો હગો રાખા ના મજા આવે હા એટલું બધું લોબે હગું રાખીને શું કરવાનું મારે ખરી હા આપણે કાલ જવું લોકઈ લે ખાવાનું બાવાનું કાઢો તા મેઘ વરસે આજ જલમર જલમર કેમ કરી જાઉં ડોસી ને મળવા હો હો હા મારો બેટો મેં આવે જબરદસ્ત ચાલો લોકો મારા બેટા મારો ભાઈ હતું કેવું હતું તાને રાગ ના હોત કમ્પ્લેન આ લોકો મારા બેટા બે ભાઈઓ કોઈ રાખશો હે બે બીજા શાંતિથી ખાટલામાં પણ આ તો રતિલાલ છે આ બે ભાઈઓનો રાગ નો એમાં મોમાં કહી નાખું નોમ રતિલાલ તારું તારી હેતરમાં જવું તો ઘાસ વાઢો પડશે તાર બેવા માટે તો ખબર ને હેતમ જવું ને ઘાસ વાઢ દેવું પછી ને લાખો ગાલું અંદર ડુંગો ગાલો બરાબર નો બે ભાઈઓનું જોડે પા દઉં તાને પાદ વાત તો જોવો તાણ હું મારા ભાઈના માટે તેવું રાખતો જ નહીં
ના કહી દીધું કે ભાઈ તમે ઊંડનું વાર કપા વાવજો મારા તો સહજ અને મારા જમીન હું કરવી છે ભાઈ ને પાછી લોન લેવાની હતી તે કાલ સહી હું એ કરી ભાઈ સક મારો અને એ તો મારો તો આગળ પાછળ અમે ખબર છે એ તો પૈસા કાકા ઓને બધાને ખબર છે સમકા મારે તો પાવું ખાવાનું ઈવાની તે કોળિયું વાટતા વળી પાવું ઘાસ બાસ વાટતા વળી હેઠો વાડી લાવું પડવું છે દૂધ ખાવા થાય કે સાર પાહી બેસોને નાખ્યું હોય તો ના દૂધ આપું મારા ભાઈના માટે તે હું મારા સજ નહીં એ તો માં જી આવું પૂરેટું સાલ લઈ આવું પાહું ના ના એ ખબર ના પડે આ નક્કી કોક વાઢી ગયેલું છે ઘાસ આ રાતી આઈને વાઢી ગયેલું છે એક ના એક પારિયું હતું અને હું વળી રોજ હેઠા વાટતો તો પાહો અને પારિયું મેલ્યું તો કે વરસાદ આવે તો વાઢવા થાય અને પાછી કા ખૂન વાઢી ગયું છે ભાઈ ને કેવું તો પડશે પાહો આ તો અડધું પારિયું ખાલી કરી દીધું છે 900 રૂપિયા પેલા મગનજી માગતા હતા તોય ના આલ્યું મુએ અમાર ભેસોન કહું ના દોવા ભાઈ ને હાલ જઈને કહી દઉં ભાઈ ને ખબર આ ભાઈ પા સોળ હોગી નાખી એ વાજ જઈને તરત કહી દઉં એ છત્રી બત્રી લાય ના હોય તો હેડ પર હેડું ફટાફટ વડનગર જવું છે સાધન બાધન પાછો મળશે નહીં આમ ઘરમાં હું ગાઢે છે આ બધું વાસ કરાતા જો તારા તું બતા જેવી હું આખી અને હું કહું કાળો મળી કાળો આવી કાળો તાજ કાળો ખજૂર ને બધું લાવજો આખી દુકાને દુપાઈને હોય લાવ શ્યામ જીવાત કળો ના કોઈ બધું એ કઈડ છે ચોમાવું આવ્યું બધું એ કઈડ તો છે હું કહું પેલું લીલું મરસું થઈ રહ્યું આ ચાઇના નો તો બતો લાવતો છું કોણ લાવ્યું છે હું લાવી છું મંગાઈ હતી કને મુએ મંગાઈ હતી મંગાઈ તી મુએ પતાર તવલ લાવતા ખબર ના પા કે હારામાંનું લઈએ બધું રૂપિયા 800 થતા હતા. ના આપણે કે 100 રૂપિયા વાળું ચાલશે ઘણું થઈ ગયું રાતે ખાલી અજવાળું પડે એટલું જ જોવો કે વધારે શું કરવું છે હાર બધા સરબી ના કાઢો અને હવે હાલ જઈને આવતા રહેજો પૈસા તો લાવો એમનેમ જાહો પૈસા નહીં પણ માપ આખી જિંદગી નોમું કરી કરીને તો થાચી ગયો હું આમાં અરે ભાઈ ગજબ થઈ ગયું ગજબ થઈ ગયું લ્યા વરસાદ પડ્યો ખૂટ આવીને મો કહું છું પેલું એક પાડ્યું મેલી તો મારા હેતરમાં પાવું કોક વાધી ગયું લાતી લ્યો તું જઈ ના મુતકા બે બે દાતી દાતા તમે. તમ જાઉં છું એટલે કોકનું ગાવડું બાવડું પહેરી ગયું છે મોય વાટી નાખ્યું પણ આ તો દાંતેરાથી વાધી ગયું છે અડધું પાડ્યું ખાલી કરી દીધું છે અડધું પાડ્યું ખાલી મારા માસ્યો કોણ વાધી ગયો હું ખબર ભાઈ કેજો માસ્યો હોકવા જાવ ને અલે એ તો કોકને જરૂર હશે લઈ ગયું છે મેલ કે શાલામાં આવો કટકા ચારમાં હું અલે ભે એ ભેશે આ મારા ઘેર કોક મહેમાન આય તું કહું હા રેડો હા હા અને શું કહો છો ભાઈ તમે હું વડનગર જઉં છું તો મારા લેતા જો કો કિલો તેલ મારા ઓલે હો હારું હેડો ને લેતા લેતા હા. આવજો. કે ખને પાડી કોણ વાડી ગયું અલે કોકને જરૂર હશે લઈ હા ગયું છે. રીશે બરતો હાર જાય એટલે જી લે માં મોડું થાય મા પાહુ બે દાડાથી ભેંસો તરસી છે બે દાડાથી ભેંસો તરસી છે પેલા વળી પા મોન માગે છે બોર નવાઈનો કરી દીધો છે તે મોન માગે છે અમે કલાકવાળી નિહાલતા હો ને કશો વાંધો નહીં એ તો સમય આવશે એટલે ખબર પડશે અમે રિંગ લાઈન પાડી દેવું હજી ખબર નહીં 2-3 લાખ બગડ્યા તો બગડ્યા ઘરનું પાણી હોય તો ફેર પડા વળી પાહો અલ્યા તો ખબર સખા હજી તો એ સખા ઓકે શું કરી છી આ રતિલાલ આવો ઓકે હું સકે અશાંતિ હા શાંતિ આમાં હું થયું લોકઈ તમારી આવત અમાર થોડું બહાર જવાનું જ્યું થયું યાર મુઓ નિયમ પાવ લોકો નિયમ મુઓ પાવ તને કહું તમે એવું ના રાખો તમારા માટે અમે એવું રાખતા અમાર બહાર જવાનું થયું તું રતિલાલ આમ કહું કાલ પાવ કોક હતું શું થયું કાલ કોક કાલે માર ઝઘડો નતો થયો મારા હેતામાં જો કાલે અડધું પાડ્યું કોક ઘાસ વાઢી ગયું છે હા આજ રાતે જઈને તો ખાટલો લઈને પૂછો સોબામાં પલરો પડી સોનની બોર રાખવી પડશે મારા ના તો ચોનો પકડો હા મારો ચોનો ના હોય તો વાઢિયા તમે- ચાલે એવું ચાલે એવું હા એમ કહું છું ના ચાલે તમે એવું કોઈને પાડી. જોયો તો હા જોયો તો ના તમે? એમ કોઈ જોયું નહીં આમાં મારો બેટો આખો પાડ્યું વાઢી ગયો છે એમ સાલા ખરું કેજો ના તો તમે બાવ કરી બેહો અને મારે એક જોટું છે તે મારે એના માટે પાડ્યું મેલી તું હા. હું તો મારા ભાઈને પૂછ્યું કદાચ છે ને એ વાઢ્યા હોય તો પણ એ ના કહેતા હતા કે હું તો વાઢ્યા નહીં વો આખી પર આ તો તે પાછી ભાર મારા કોઈનું છે જો શીલા ઘાસ બાસ તો અમાસન મેકલાવજો હારતા ચા બા પીવો તો હેરો પછી ઘેર ના તમે તો એમ બેહો બે ગઈ હું બેહો કેમ બેહો વો આટલો લઈને રાતી એક ઊંઘું છે ટાઢવા તો ભલે વાય મોદો પડે તો પણ એની વર રાખવી પડશે હા મારો બે ફાઈ નાખું કીધું
એના ખબર નહીં એમ તો ભાઈ લાકડી છે ને. હાથ ગોઠવાડી લાકડી છે કે હાલ મકોડા જુદા કરી નાખે એવી છે. બે તો નાખો. અમે આમાં હાલ આ જોટું પાઈને તરત એકાના જ જઉં છું અને ચા પીવો તેડો. ના ચા હું ચા બંધ કરી કોફી પીવું. હા રેડો આવજો પા આપણા ઘેર એવું ના રાખતા પા. આય તખા હા રેડો. તા ચોકો હતો જો મો તો આ બરાબર નો લડાવું તા આ તો રતીલા કોમ એવું જાવ કોમ બધા કરું તાર આવા બરાબર નો ડુંગુ લાગશે આવ ગમ ડુંગુ લાગશે બરાબર રતીલાની ટાઈલ જોઈ ને ડોશી તો જઈ લે આમ લે કાકા પાણી બોણી ભરલાય થોડું. અરે ના કોગળો તપી ગયો હતો તપાવવો પડશે થોડું. એટલી લાઈન લાગી છે જગ્યા જ નહીં દુકાનોમાં હમુરદી. અમે લે પેલું તેલનું ડબલું અને થોડું અટાઈનું પાછું રિક્ષામાં આવે હ. હું તો ઉપાડી નતો ખાતો રિક્ષા વાળા કીધું લે 40 રૂપિયા તે ઘેર સુધી મેલી જા. હા ભાઈ કેમ ગયો ઓહો રતિલાલ આવ્યો કીધું ભાઈ લ્યો પાણી પીવો તા. તો લાગે થી પોઈન્ટ બિયાન હું એ હાલ વડનગર ભાઈ જઈને આવ્યો હું. વાહ હાજા સાકા હા હાજો બેટા આ તો 15 અટક આવતું તું રહી ગયું. અટક આવી તો ના જી હોટલ ખોનગી અગટ કેવું હોય? કોણ ગયા રાતે 2 વાગે જ આવે કોઈને મેકત ના આવે ખબર ના પડે. અલ્યા પણ આવું હોય તો ડોક્ટર ને બતાય ને કે રાતે અડધી રાતે જતો રહે પાછો અમારે ખોળવા છો જહો. હવે થઈ જાય હવે ડોક્ટર હારો છે ફર્સ્ટ ક્લાસ. કોણ જગ્યા છે જવું છે? ના હા સો જવું હવે ઉપર જવું છે સો જવું નહીં. અલ્યા પણ ઉપર જઈને શું કરે? બોલો, બીજું શાંતિ સાકા? હા શાંતિ ઉપર જઈને શું કરે તું? બસીમાં ડોશી તો ટના જ રાખવું જો કે રૂપાળા હાલવા પહેરે છે ઘાઘરા આ લાવે છે. થોડું જીવવું હારું ના જીવવું પબજી ઉપર તાન જો આ તે પેલા તમે ઘાસ વધ્યાવ ઘાસ વાઢવાનું કીધું આ પેલા ભાઈ તકો ભાઈ ઓ ઘાસ દેવા બેવા દે ખેતરમાં ઘાસ વાટવાનું કીધું? ઓ મને કીધું રસ્તા મળ્યા હા હતા ઓ હો એડે વાડાઈએ કોડ્યું સીધા હતા હો હું જતા અલ્યા અત્યારે શું મેલ્યો લે અત્યારે ઘાસ વાઢવાનું અને તું હવારોનું શું કરી તું? કોઈ ના ઘરમાં બેહી રહી હતી કોઈની હમણાં ઝાપટ પડશે મરી ગઈ હમણાં કોઈ નહીં. પેલી રાધે કૃષ્ણની સિરિયલ લાગી હતી તારા તો બસ સિરિયલો પિક્ચર જ જોવામાં ઊંચી નહીં આવતી આખો દાડો. મારું જ તેલ પાડી દો હું કોમમાં મોકલવાનો 28નું લાવવાનું મારે લેતા હું ચાર્યું લેતા સોની મોની ઘરમાં વાળો પડ્યો ઘેર નહીં તમે તો તમે તો ભિખારી કરશો. લાઈ બીજું લાઈ દાંતેડું હા એક જ લાઈ વાટ હતા ને હું બેહું એટલે તને તો ઓમ હોય કે જોવા માટે લાયો હું. ઉપરા લાઈ હું તો મારે પણ થોડું ઓકું નહીં પડાતું ખબર છે કે હું શું કહું વાહ ઉપડો છે અમુક વાર હારું મને ખબર પડતી નહીં. આમ તો કદી આ વાઢવાન ના કહેતા ના જ વાઢવાન કીધું હું એમ કહું કોઈ ખબર પડતી નહીં. હા કશો વાંધો ડેડ કીધું જ ખરું ભાઈ છે નહીં. હા એ તો ભાઈને નાખે તો ને બીજા પારકોને તો હેલે ખવડાવે. કદી નાખી બોથા પેલો બોથા હું સલ્યા સોરત તું છે હા અને હું થયું સામા કરો પૂછી બે વાઢવા તું અલ્યા ઈમાં તો કોઈ પૂછવાનું તારે તો હતું છે. કાલે તું વાઢી જો આજે તું વાઢી જો અલ્યા કાલ તો હું નહીં આવ્યો. અલ્યા હું કહું છું આ રોજ જી કુડ પીધા હતા પણ આ કાછંડો જી પી જાય છે અમે ખરી ખબર પડી છે અમે મને અને તું એ નહીં કીધું? શું કામ કીધું છે મને કીધું હા રતિલાલ મારા ઘેર આયા હું બેઠો તો મને કીધું કે તમારા ભાઈએ પેલા તખાભાઈએ ઘાસ વાઢવાનું કીધું હ તે તમે વાઢ્યા મુકડું હેડ તાર અમાર ચારે નહીં અમે ચાર નથી અને વારહાદ આવતો તો હું કીધું મોટું વાઢ્યાઈએ કોળિયું કીધું અમારે એક જોટા જેટલું શેટલું આવડું આટલું જોવો પાથરો રત્યા તો હું કીધો જ નહીં રત્યો ભેગો થયો નહીં રત્યા નું કોઈ વાત કરી નહીં સોર તું જ મારા ભાગની તું જમીન વેકી રહ્યા હું ભાઈ મેં નહીં આવતો તો કી વાત છે આખી જિંદગી જતી રહી ને અમે ભાગ હું ઉજ્યા
મારા જમીનવાળા ભાગની મેલી દેવાની કે મારા નવું થશે. નવું થા તો અમે હતા ને કોઈ નહીં. મારા ને તારા તો આજે મેળ નહીં આવે, કાલે મેળ નહીં આવે. મારા ભાગની તું જમીન આલી દેજે અને ઘરમાં ખરો ને મારા પૈસા જે થતા હોય આલી દેજે. જો મારા તારા ઘેર છે ખાવા આપવું છે. અલે બાપા તમે વધારે કરો છો, તમે કીધું એટલે મેં વઢવાયા ને. અલ્યા તું એ કીધું છે એટલે વઢવાય વધારે બખાડો ના કરે. અરે કીધું છે વાઢો, તું એ કીધું છે તારે કીધું છે તે. તું તો આલા ભાઈ છે કા હું છું? ના હું તો દુશ્મન છું. અલે હું શું કીધું છે રત્યાને? તને કને કીધું હું કહેવાય જતો રતિલાલ ને? એ જે રતિલાલ પાડ હે તું હે રતિલાલ તારે પાડ. હું લેવા આપવું પડે રતિલાલ? હું કીધું જ નહીં રત્યાને કશી હે. રત્યાએ તને આઈને કોઈ કોણ બંબેર્યા છે? અલ્યા ભાઈ પણ ઓ બ્રો શાંતિ રાખો બે રત્યાએ કીધું ને આપણ રત્યા ઘેર જી અને જે દૂધ ના પાણી પડી હેરો તાર રત્યા ઘેર હવે તું મોય ખડે પડી જા. કરી નહીં ખડે જા. લસ્કરો પૂરો છે તો લસ્કરો પૂરો છે મને બધી ખડ્યા તા હે રત્યા ઘેર. હા